10 થી 15 મિનિટમાં બની જાય તેવો આપણે સ્વીટકોર્નમાંથી નાસ્તો બનાવવાના છીએ। આ નાસ્તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવો પણ ખૂબ જ સહેલો છે। આ નાસ્તાને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો। તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। એના માટે એક લીલી મકાઈના મેં દાણા કાઢીને રાખ્યા છે, તો તેને આપણે ચોપરમાં નાખી દેવાના છે। તેને આપણે અધકચરા વાટી લેવાના છે। મકાઈના દાણા અધકચરા આપણા વટાઈ ગયા છે, તો આપણે તેને એક બાઉલમાં લઈ લેવાના છે। પછી તેમાં 2 લીલા મરચાં અને થોડો આદુનો ટુકડો એની મેં પેસ્ટ બનાવી લીધી હતી। મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ, થોડું ધાણા જીરું, થોડું આખું જીરું એડ કરી દઈએ, થોડી એવી હળદર એડ કરી દેવાની છે, લીલા ધાણા એડ કરી દઈએ, અડધો લીંબુનો રસ એડ કરી દેવાનો છે। પછી થોડો ગરમ મસાલો એડ કરી દઈએ, 3 ચમચી ચણાનો લોટ એડ કરી દેવાનો છે। પછી 3 ચમચી તેમાં ચોખાનો લોટ એડ કરી દઈએ। હવે આપણે આ બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે। આ બેટરને મિક્સ કરવામાં પાણીની જરૂર નહીં પડે। તમને જો એવું લાગે કે બેટર કડક થઈ ગયું છે, તો તમે તેમાં 1 ચમચી જેટલું દહીં એડ કરી શકો છો। મને અહીંયા પાણીની અને દહીંની કોઈ જરૂર પડી નથી। જો તમારી પાસે ટાઈમ હોય તો તમે આને 15 મિનિટ માટે ઢાંકીને રાખી શકો છો અને ઇન્સ્ટન્ટ બનાવવા હોય તો પણ બનાવી શકો છો। હવે આપણે ગ્રીલિંગ પેનમાં તેલ લગાવી લીધું છે અને તેમાં આપણે નાના નાના ચીલા બનાવી લેવાના છે। ચીલા આપણી ચોઈસ પ્રમાણે જાડા પાતળા પાથરી દેવાના। હવે આપણે તેલ મૂકીને બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકી લેવાના છે। આ રીતે બંને સાઈડ આપણે સારી રીતે શેકી લઈએ। ચીલા આપણા તૈયાર થઈ ગયા છે, તો આપણે તેને પ્લેટમાં લઈ લઈએ। ચીલાને આપણે ગ્રીન ચટણી, સોસ કોઈ પણ સાથે સર્વ કરી શકીએ છીએ। આ ચીલા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।